નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરત સિટી બસનો વિડીયો એક વાયરલ થયો છે। એક મુસાફરે બસના કંડક્ટરનો કોલર પકડી ધારાસભ્યનો પુત્ર હોવાનો દાવો માર્યો હતો। ધારાસભ્ય પરેશ સોજિત્રાનો પુત્ર હોવાનું કહી અને દમ માર્યો હતો। કંડક્ટરને પિતાના નંબર અને પિતાનો ફોટો બતાવ્યો। પિતાના ફોટામાં કોર્પોરેટર પરેશ પટેલનો ફોટો નીકળ્યો। નરેન્દ્ર મોદી સાથે પરેશ પટેલનો ફોટો કંડક્ટરને બતાવી પોતાના પિતા ધારાસભ્ય છે તેવો દમ માર્યો હતો। આ બાબતથી પરેશ પટેલ ખુદ અજાણ છે। ખોટી રીતે ધારાસભ્યનો પુત્ર હોવાનો રોફ જાળી કંડક્ટરની સાથે જીભાજોડી પણ કરી હતી। આ સમગ્ર જે ઘટના ઘટી હતી તેનો વિડીયો વાયરલ થયો છે। તું મારો કોલર કેમ પકડો પેલા ઈ કે સૌથી પહેલા તું મારો કોલર તારા ભાઈ મારે હું ભિખારી આમ છું, મારે હું પૈસા જોવું હે। તું પેલા કે મારો કોલર કેવી રીતે પકડો તું ગલેન કે નહીં કોઈનો બી છોડો ઓ ભાઈ કોલર ઉપર કોઈ દિવસ હાથ નહીં નાખો ને સૌથી પહેલા જ કહી દઉં। અહીંયા ઉભો ઉભો પોલીસ બોલાવી લો, પહેલા જ કહી દઉં છું મેં બોલાવી લેવા। સોજિત્રા ધારાસભ્યનો છોકરો છે, બીજેપી નો કહી દેતા। કોણ છે તું? મારો બાપ બતાવ્યો તને કે નહીં બતાવ્યો? તો તારા બાપો જે બી હોય, તારા બાપો જે બી હોય, તું મારો કોલર કેવી રીતે પકડે ભાઈ? તું મારો કોલર કેવી રીતે પકડે? તો આને ઓળખીને મારે શું કામ? તું મારો કોલર કેવી રીતે પકડો એ કે ચાલ। દરવાજામાં કેમ ઊભો તો? સાઈડમાં જ ઊભો હતો, બોલતો જ નહીં। વરસાદ ચાલુ છે, દરવાજામાં ઊભું રહેવાનું છે। મેં તને એવું કીધું કે આગળના ગેટથી ચડવા લાગજે બરોબર। પોલીસ સ્ટેશન જ્યાં હોય ત્યાં ફોન કરી દે। તું ફોન કરી દે ને ભાઈ, પણ તું મારો કોલર કેવી રીતે પકડો પેલા એ કે કોલર કેવી રીતે પકડ્યો? હું કામ પકડો તે? તમે ઊભો તો એટલે પકડ્યો। હા, રસ્તામાં હું કામ ઉપર ચડીને હું કામ પકડતો હતો? અને તું જે બી હોય આને સમજાવ। તું હમણાં જ પેલા જે બી ઓન ડ્યુટી છું મેં, મારો કોલર કેવી રીતે પકડ્યો? ધારાસભ્યનો છોકરો છું। અરે ધારાસભ્ય જો તેલે ઓન ડ્યુટી છોકરો પર હાથ કેમ ઉપાડે છે? કોલર કેવી રીતે પકડે છે તું? તે કોલર કેમ પકડો? ઓન ડ્યુટી છું મેં અત્યારે, ઓન ડ્યુટી છું મેં અત્યારે હાલમાં। તારા ઇન્ચાર્જને ફોન કર। કોણ કર ઉભો રે। મારા નામથી એક વિડીયો હમણાં વાયરલ થયો છે, જેની સાથે મારે કોઈ પણ પ્રકારના સંબંધો નથી। આ વ્યક્તિને ઓળખતો પણ નથી ને એના ઉપર મેચ BRTSની અંદર અંસાર ટ્રાવેલ્સની જે બસ છે એ 402 કે 3 નંબરની બસની અંદર આ વાયરલ થયેલો વિડીયો મારી પાસે આવ્યો છે। આની સાથે અમારે કોઈ લેવા દેવા નથી। એમની પર કાયદેસર કાર્યવાહી કરવા માટે મેં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ જાણ કરી દીધી છે। આભાર।